તો ચોટીલાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં કિન્નરો પર હુમલો કરાયા। સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં કિન્નરો પર કરાયો હુમલો કે જ્યાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા હુમલો કરવા અંગે પોલીસને રજૂઆત કરવામાં આવી છે। ત્યારે પૂનમ હોવાથી અસંખ્ય માનવ મહેરામણ ઉમટ્યું હતું, જ્યાં ભિક્ષાવૃત્તિ કરતા સમયે હુમલો કર્યો। ત્યારે ભિક્ષાવૃત્તિ સમયે જ હુમલો કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે હાથ અને પગે માર માર્યાની પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે। ત્યારે સિક્યુરિટી ગાર્ડ પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે કે જ્યાં એક કિન્નરોને માર મારવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં કિન્નરો પર હુમલાની એક ઘટના બની છે। ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા હુમલો કર્યા હોવા અંગેની ફરિયાદ જે છે ત્યાં પૂનમ હોવાથી જે અસંખ્ય માનવ મહેરામણ જે છે ચોટીલા ખાતે ઉમટી પડ્યું હતું। ત્યારે ભિક્ષાવૃત્તિ કરી રહ્યા હતા કિન્નરો, જ્યાં ભિક્ષાવૃત્તિ કરતા સમયે જે હુમલો કર્યો હતો તેવા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે સિક્યુરિટી ગાર્ડ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી કિન્નરોની માંગ છે કે જ્યાં કિન્નરો પર હુમલો કરવાની ઘટના આવી છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં કિન્નરોને જે પગના સાથળના ભાગે અને હાથના ભાગે જે ઢોર માર મારવામાં આવ્યો છે કે જ્યાં માર મારતા નિશાનો પણ પડ્યા છે। ત્યારે જે કિન્નરો જે છે પૂનમ હોવાથી જે ભિક્ષાવૃત્તિ કરી રહ્યા હતા અને એ સમયે જે સિક્યુરિટી ગાર્ડ દ્વારા કિન્નરોને માર મારવાની એક ઘટના સુપ્રસિદ્ધ જે યાત્રાધામ છે ચોટીલા ત્યાં બન્યો હતો। ત્યારે પૂનમ હોવાથી અસંખ્ય માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે અને આવા સમયે જે કિન્નરો જે છે એ ભિક્ષાવૃત્તિ કરતા હોય છે અને આવા સમયે જે એક સિક્યુરિટી ગાર્ડ દ્વારા જે કિન્નરોને માર મારવાનો જે મામલો સામે આવ્યો છે ત્યારે આ અંગે પોલીસને રજૂઆત પણ કરવામાં આવી છે, જ્યાં પૂનમ હોવાથી અસંખ્ય માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને જ્યાં હુમલો કરાતા જે સિક્યુરિટી ગાર્ડ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી।